ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે અને પરિણામોમાં જે રાજકીય પાર્ટીઓ દ્વારા બેઠકો ગુમાવવામાં આવી છે તે બેઠકોને લઈને સમીક્ષા કરવામાં આવી રહી છે અને ખાસ કરીને આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ઇન્ડિયા એલાયન્સનો હિસ્સો હોવાથી 2 લોકસભા સીટ ઉપર ચૂંટણી લડી હતી અને બંને લોકસભા સીટ ઉપર હારનો સામનો કરવો પડ્યો હતો। આને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે ખાસ સમીક્ષા બેઠક કરવામાં આવી હતી અને આગામી વિધાનસભાની 2027માં જે ચૂંટણી થવાની છે તેને લઈને પણ રણનીતિ અત્યારથી જ આમ આદમી પાર્ટી દ્વારા ઘડી લેવામાં આવી હોવાના પણ સમાચારો મળી રહ્યા છે। ત્યારે મહત્વના સમાચાર એ મળી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના સંગઠનમાં આગામી દિવસોમાં મોટા ફેરફાર થઈ શકે છે, જવાબદારીઓ પણ બદલાઈ શકે છે। કોણ કોણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા, શું ચર્ચાઓ થઈ હતી, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતના રાજકારણમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરી આવેલી આમ આદમી પાર્ટીએ આ વખતે વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 5 જેટલી સીટો પર જીત પણ હાંસલ કરી હતી। ત્યારબાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે લોકસભાની ચૂંટણી દરમિયાન ગઠબંધન થયું હતું, જે કેન્દ્રીય સ્તરેથી ઇન્ડિયા એલાયન્સ આ ઇન્ડિયા ગઠબંધનથી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ચૂંટણી લડાઈ હતી, જેમાં ભાવનગર અને ભરૂચ લોકસભા સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા। ભાવનગર બેઠક પરથી ઉમેશ મકવાણા અને ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવાએ ચૂંટણી લડી હતી, પરંતુ બંને ઉમેદવારોની હાર થઈ હતી। આ ઘટનાને લઈને હવે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, પ્રદેશ પ્રમુખ છે, તે તમામ દ્વારા હવે સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે કે ક્યાં તેમની કચાશ રહી ગઈ, ક્યાં ઉણપ રહી ગઈ, કેમ તેમને જેટલી મહેનત તેમણે કરી હતી તે પ્રમાણસર એ વસ્તુ પ્રાપ્ત ના થઈ, તેને લઈને હાલ એ જે તમામ ખામીઓ છે તેના ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓ, સંગઠનના મંત્રીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી 2027ની વિધાનસભાની ચૂંટણીમાં કેવી રીતે રણનીતિ અપનાવી, ઇન્ડિયા એલાયન્સ સાથે ચૂંટણી લડવી કે પછી ઇન્ડિવિજ્યુઅલ ચૂંટણી લડવી, આ તમામ બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટીના મહામંત્રી સાગર રબારી તેમજ આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી, ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ મંત્રી અજીત લોખીલ, કાર્યકારી પ્રમુખ ડૉક્ટર રમેશ પટેલ, ડૉક્ટર જ્વેલાબેન વસરા, ફ્રન્ટલ પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ, કાર્યકારી પ્રમુખ પીવીએસ શર્મા સહિતના જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય, મહત્ત્વના જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ એ પ્રકારનો છે કે આગામી સમયમાં આમ આદમી પાર્ટીના સંગઠનમાં મોટા ફેરફારો થઈ શકે છે અને કેટલીક જવાબદારીઓ પણ બદલાઈ શકે છે। વાત કરવી છે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં, તો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા હતા, તેમના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડી હતી, પરંતુ માત્ર 5 જેટલી બેઠકો જ જીતી હતી ને બધી જે અન્ય બેઠકો હતી તેમાંથી હારનો સામનો કરવો પડ્યો હતો અને તે ધ્યાનમાં રાખીને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પાસેથી પ્રદેશ પ્રમુખની જવાબદારી છે તે લઈ લેવામાં આવી હતી અને ઈશુદાન ગઢવીને નવા પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા। હવે આગામી સમયમાં જોવું રહ્યું કે પ્રદેશ પ્રમુખની બદલીને લઈને પણ કોઈ સમાચાર મળે છે અને સંગઠનમાં કયા નેતાઓને શું જવાબદારી આપવામાં આવે છે અને આગામી 2027ની લોકસભાની ચૂંટણી ઇન્ડિયા એલાયન્સથી લડાશે, એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને લડશે કે પછી અલગ અલગ ચૂંટણી લડશે, તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે। કેમ કે થોડાક સમય અગાઉ ઈશુદાન ગઢવીએ નવજીવન સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે 2027ની ચૂંટણી તેઓ કોંગ્રેસ સાથે ઇન્ડિયા એલાયન્સમાં જ લડવાના છે, પરંતુ હવે આ એલાયન્સ ક્યાં સુધી ચાલે છે તો આગામી સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે